હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ. તો સવારમાં બધું જ કામ કરીને થઈ ગયા છે ફ્રી, અને અહીંયા જો ભાઈ લેપટોપ પર આપણું કામ બધું થાય છે. સાથે સાથે અત્યારે ભાઈ મમ્મી રસોઈ બનાવવા માંડ્યા છે. તો શું બનાવવાનું છે આજે? માતુશ્રી બનાવે મગનું શાક. મગનું શાક બનાવવાનું છે. બા હોય ને તો બાને મગનું શાક નથી ભાવતું, એટલે આજે કે મગનું શાક બનાવું. બાન નો ભાવતું હોય એ બધું બનાવીને અત્યારે ખાઈ લેવાનું. હા, એટલે આજે મગનું શાક બનાવે છે, અને મસ્ત મજાનું અહીંયા સલાડ સુધારાઈ ગયું છે, અને મગનું શાક તો હજી ઉકળતું લાગે છે. ગાજર નાખી દેવાનું હોય એટલું. અને પપ્પા છે ને ગયા હતા ગામડે, તો આવી ગયા છે. તો હજી સવારમાં વહેલા 7 વાગે આવ્યા ને, તો હજી ઉઠીને તૈયાર થયા છે, નાવા બેઠા છે. ત્યાંથી ઘણો બધો નાસ્તો લેતા આવ્યા છે કાકાને, ત્યાંથી હું તમને બતાવું. તો જો કાકાને દુકાનેથી મેં મગાવ્યો તો ચેવડો. તો આ એ ચેવડો છે, જે મિક્સ ચેવડો છે, જે મને બહુ ભાવે છે, અને કેવલને બહુ ભાવે છે, એટલે એમના માટે મગાવ્યો છે. અને આ જુઓ અહીંયા જૂનાગઢી ચેવડાવાળા અમદાવાદ. તો કમેન્ટ કરજો કોઈએ ખાધેલો હોય તો, અને ન ખાધેલો હોય ને તો કોઈ અમરેલીના હોય તો જરૂર ખાજો એક વખત, કેમ કે આ ચેવડો બહુ મજા આવે છે. પણ આને ખાવા માટે છે ને પહેલાં આ બધું આને છે ને એક ડબ્બામાં કાઢીને મિક્સ કરી નાખવાનું, અને પછી ખાવાનું, પછી જ મજા આવે એમ, કેમ કે આમાં અલગ અલગ બધું હોય છે ને એટલા માટે. સાથે સાથે મંદિરે ગયા હતા, મતલબ અમારે ગામડે જગ્યા છે ને ત્યાં ગયા હતા, તો ત્યાંથી પ્રસાદી બાપુએ મોકલી છે. તો આ પ્રસાદી છે ને બહુ જ ટેસ્ટી હોય છે. ગુંદી ઇડલી મસ્ત હોય, મોહનથાળ છે, અને ટોપરા પાક છે, એ બહુ જ એમ એકદમ આમ ટેસ્ટી હોય, ખાવાની બહુ મજા આવે. અને લાડવા હતન છે, તો લાડવા તો અત્યારે મેં નથી ખાધા હજી, પણ આ બંને વસ્તુ ગુંદી અને ટોપરા પાક ખાધું હોય તો દર વર્ષે આવે ને, દર વર્ષે એટલો મસ્ત હોય છે. અને ચલો હવે મમ્મી શ્રી રસોઈ બનાવી નાખે. અને તે કેમ આજે વાળ ખુલ્લા રાખ્યા? ઓહો, તારા વાળ બહુ મોટા નથી થઈ ગયા એવું નથી લાગતું? એવડા ને એવડા મોટા લાગે છે મને એવું લાગ્યું એટલે. છૂટા હોય એટલે લાગે. તો ચલો હવે આપણે પ્રસાદી ખાઈ લઈએ થોડીક, અને 11:15 થઈ ગયા છે ને, એટલા માટે ભાઈ મોરલો વાગવા માંડ્યો. ચલો હવે આપણે આ કામ પૂરું થઈ ગયું છે, થોડુંક એડિટનું બાકી છે, અને એ પૂરું કરી દઈશું. અને સાથે સાથે આપણે વિડીયો અપલોડ થવા મૂક્યો છે, તો એ પણ થઈ જશે. તુલસી વિવાહ છે ને એટલા માટે જુઓ અહીંયા રંગોળી મેં બનાવી હતી. ગઈકાલે હું ને મમ્મી સાવ ફ્રી હતા, કોઈ કામ નહોતું ને, તો મેં કીધું મમ્મી કલર ને એવું પડ્યું હોય ને તો હાલને આપણે રંગોળી બનાવીએ, ટાઈમ જાય આપણો. અને આપણે આ સુકનની રંગોળી પણ બનાવી છે. જો કેવી બની છે કમેન્ટ કરજો. મસ્ત મજાની મહેનત કરી છે, ટાઈમ સ્પેન્ડ થયો છે, અને સાથે સાથે આપણે સુકનનું એક કામ સરસ મજાનું કર્યું છે. જમવાનું બધું બની ગયું છે. જમવામાં બનાવ્યું છે મમ્મીએ મગ, ભાખરી, ડુંગળી અને આપણું કચુંબર. અને પપ્પાએ ગામડેથી આવી ગયા છે. પપ્પા કેવું કર્યું ગામડે? મજા આવી ગયો, આનંદ થઈ ગયો. કેટલા કિલોમીટર ગાડી હકાવી? 120 કિલોમીટર ટુ. કેટલા ગામડા? એક દીમાં 4 ગામડા જઈ આવ્યા છે. અને વરસાદ હતો? બહુ વાંધો ન આવ્યો વરસાદ. ભાઈ માવઠું અત્યારે બહુ હેરાન કરે છે. તો ચાલો બધા જમવા. બપોરે ઉઠીને થોડોક આરામ કરી લીધો, અને હવે ઉઠીને છે ને આપણે ભાઈ કામે લાગી ગઈ છું, કેમ કે આ બપોરનું કામ છે ને હું અત્યારે કરું છું. જોકે આજનો વિડીયો તો ઓલરેડી અપલોડ થઈ ગયો છે, હમણાં 6 વાગે તમને મળી જશે. પણ આવતીકાલનો વિડીયો છે એ આપણે અપલોડ કરવાનો છે. પહેલાં તો જોકે એડિટિંગ જ કરવાનું બાકી છે, એટલા માટે પહેલાં હું એડિટ કરી નાખું, અને પછી મેં કીધું અપલોડ કરશું. તો એ જો હું લેપટોપ લઈને બેસી ગઈ છું, અને જો રોજ નવા જગ્યા બદલીએ, આપણે ઈચ્છા થાય ત્યારે બેસી જવાનું, જ્યાં ચાર્જિંગનો પોઈન્ટ હોય ત્યાં. તો એટલા માટે તો ચલો ફટાફટ આપણે એડિટ કરી નાખીએ. અને મમ્મી પપ્પા ગયા છે એક જગ્યાએ બહાર. ભાઈ અમારે એક ભાણાભાઈનો પહેલો બર્થડે છે, તો ત્યાં મમ્મીને જવાનું હતું. મારે બહાર જવાનું હતું એટલે હું નથી ગઈ. એટલે હવે હમણાં ધવલ તેડવા આવશે, કેમ કે આજે જવાનું છે મારા નણંદના ઘરે જમવા. તો હમણાં 6:30 કે 6:45 અરાઉન્ડ તેડવા આવે પછી આપણે જવાનું છે. ત્યાં સુધીમાં આપણે ફટાફટ એડિટનું કામ કરી દઈએ. આજે તુલસી વિવાહ છે ને, તો મમ્મીએ અહીંયા પ્રસાદ તૈયાર કર્યો છે, કંસાર. તો આજે ભાઈ લગ્નમાં કંસાર જેમ બટાઈ છે, મતલબ કંસાર બનાવવામાં આવે છે, એ રીતે ભાઈ તુલસી વિવાહના દિવસે ભગવાનને કંસારનો પ્રસાદ કરીને ધરવામાં આવે છે. તો મમ્મીએ અહીંયા કંસાર તૈયાર કરી દીધો છે. અને મમ્મી ક્યાં ગઈ? મમ્મી તો જો અંધારામાં શું કરસ? અચ્છા, તો હવે માતાજીને દીવો કરશે, ચુંદડી પહેરાવશે ને એવું બધું. તો હું પહેલાં લાઇટ કરી દઉં. તો જો મમ્મી
અમારા ઘરે તુલસી ઘણા બધા છે તો મમ્મી વિચાર કરે છે આપણે કયા તુલસીને આપણે ઓઢાડશું, શું કરશું? કયા બહુ ઝાઝા તુલસી છે તો કયા લેવાના છે? અચ્છા ઉપરવાળા. હા બરાબર છે. અહીંયા નીચે વરસાદ છે ને હમણાં બહુ હેરાન કરે છે ને બધું માટી માટી થઈ જાય, પાંદડા બધું નીચે આવી જાય છે. તો મમ્મી જો અહીંયા દીવો ને એવું કરવાનું. મમ્મી જો મમ્મી તુલસીને આપણે સરસ મજાની ચુંદડી ઓઢાડી દર્શન કરી દીવો કરવાનો. અંકુન ઘરે આવ્યા છે ને તો ત્યાં એ લોકોએ હતા ને આપણે જો સરસ મજાની તુલસી પૂજા કરી છે તુલસીવાની, અને મસ્ત એવી રંગોળી પણ બનાવી છે. જો મસ્ત રંગોળી બનાવી છે અને સાથે સાથે પૂજા પણ કરી છે. જે મેં ઘરે કરીને એ રીતની જ આ લોકોએ કરી છે, પણ મેં હા ઠાકોરજીને નહોતા પધરાવ્યા, એ એક મારી ભૂલ થઈ ગઈ. તો ઠાકોરજીને પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવું કરશું. જો અંકુ એને છે ને એ ઘરનું રિનોવેશનનું કામ કરાયું છે મસ્ત મજાનું. તુષાર બહુ મસ્ત કામ કર્યું છે રિનોવેશનનું. અને કેમ છો કાકા? મજામાં ને? અને કામ તમે બહુ મસ્ત કરાયું છે, એનું રિનોવેશન એકદમ મસ્ત થયું છે. અંકુ કંઈક એવું છે? આજ તો પાણીપુરી ખાવા તારી ઘરે આવ્યા છે અમે બધા. તો જો આ રીતે રિનોવેશનનું કામ કરાયું છે. આ જો આટલી બધી પાણીપુરી ખાઈ જવાની છે તો બધાથી. અને અહીંયા જો ભાઈ આ એ ઉપરનું ડ્રોવર ને આ તે બધું બદલ્યું છે, આ બદલ્યું છે. અને લંડનથી મહેમાન આવ્યા છે એટલે એ મહેમાનને પાણીપુરીના પ્રોગ્રામમાં ખવડાવવાની છે. એટલે જો ચાલો હવે જમવાનું થઈ ગયું છે, જમી લઈએ. હસશે બધા, હસવાનું જ કામ કરો સાજે. તો ચાલો જો જમવાનું તૈયાર છે તો આપણે બધા જમી લઈએ. તો જો પાણીપુરીમાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. રગડો છે, ચણાનો મસાલો છે અને પાણી બે જાતના છે, તીખું અને મીઠું. અને બધા જો જમવા એકસાથે જ બેસી ગયા છે. પાણીપુરીમાં એક આ ફાયદો, બધા જોડે જમવા બેસી શકે. ચાલો બધા પાણીપુરી ખાવા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આજે ભાઈ વ્લોગ અધૂરેથી જ ચાલુ કરી દીધો કેમ કે ગઈકાલે ગયા હતા મારા નણંદના ઘરે, અને અત્યારમાં જો ભાઈ નાઇટ ડ્રેસવાળા લુકમાં છે. થોડોક ગંધારો નાઇટ ડ્રેસ થઈ ગયો છે કેમ કે હવે ભાઈ આને ધોવા માટે કાઢવાનો છે કેમ કે આજે ભાઈ થોડીક રસોઈ બનાવી. અને કેમ કે કાનાને જવાનું હતું જમવા, તો કાનો કે હું મારે બહાર જવું છે તો જમવું પડશે, એટલા માટે મેં પછી ફટાફટ રોટલી બનાવી. અને અધૂરી રોટલી મમ્મી બનાવે છે અને મમ્મીએ શાક બનાવ્યું. મમ્મી શેનું શાક બનાવ્યું? ઢોકળીનું શાક બનાવ્યું છે. અને હવે છે ને એકચ્યુઅલી થયું એવું કે પપ્પાને મેં એમ કીધું કે પપ્પા તમે મને ડ્રેસ ફિટિંગ કરી દો ને, કટિંગ કરી દો ને. તો મેં કીધું હું કપડાં બદલું, બાકી હું આમને નાઇટ ડ્રેસમાં ફરું છું આજ તો પપ્પા કે હાલ હું પહેલાં એ કામ કરી દઉં. તો પપ્પા ફ્રી હતા એટલે એણે ડ્રેસ કટિંગ કરવા ગયા છે. આવે એટલે આપણે ચેન્જ કરી નાખીએ. નાઇટ ડ્રેસ પછી ધોવામાં કાઢી નાખ્યો છે. અને આજનો બ્લોગ આપણે શરૂઆત કરી દઈએ છીએ કેમ કે અને આજે ભાઈ મસ્ત મજાની મેં કુર્તી પહેરી છે તો જોઈ લો આ કુર્તી છે. અને કેવી લાગે છે કમેન્ટ કરજો. મેં તમને જે બ્લેક બતાવી હતી ને કાલના બ્લોગમાં એ જ, જે લાંબી હતી એ મેં જે શોર્ટ કરાવી છે. અને કંઈક પેટર્ન આ સ્લીવની અંદર પેટર્ન કંઈક આવી છે તો મને તો ગમી કેમ કે શોર્ટ થઈ ગઈ પછી વધારે ગમી. તો આ રીતનું કંઈક લુક છે, કેવો લાગે છે જરૂર કમેન્ટ કરજો અને આજના બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે ભાઈ ઢોસા બનાવવાનો પ્રોગ્રામ થઈ ગયો છે. ટમેટા સુધારાઈ ગયા, દૂધી છે, બટેકા છે, ડુંગળી છે, આદુ, લસણ અને મરચાં આ રીતે ઝીણું ઝીણું કટ કરી દીધું છે. અને આદુને મેં ખમણી નાખ્યું છે. તો હવે આ બધાનો આપણે વઘાર કરી નાખીએ અને મસ્ત મજાનો સંભાર બનાવી દઈએ. અને સાથે સાથે મેં અહીંયા એક ઢોસો કાચો ઉતારીને એને છાશમાં પલાળવા મૂકી દીધો કેમ કે આપણે આની બનાવવાની છે ચટણી. અને મસ્ત મજાનો આથો પણ આવી ગયો છે ઢોસાના બેટરમાં કેમ કે અહીંયા પણ મમ્મી અમે ઘરે બનાવેલું જ કરીએ છીએ અને મારા ઘરે પણ એ રીતનું જ કરીએ છીએ. બંને ઘરે સેમ જ છે મેથડ. તો ચલો આપણે ફટાફટ ઢોસા બનાવવા માટે સંભાર તો જોઈએ જ, તો સંભારની તૈયારી કરી લઈએ. તો બધા મસાલા તો કમ્પ્લીટ બની ગયા છે. તો હવે આપણે ઢોસા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા આપણે લોઢી છે એ નોનસ્ટિકનો લોઢીનો અહીંયા ઉપયોગ કરીએ છીએ પપ્પાને ત્યાં અમે. તો આપણે લોઢી પણ મૂકી દીધી છે
તો મારા વાળ બહુ ડેન્જરસ લાગે છે. તો અહીંયા જો લોટી ગરમ થવા મૂકી દીધી છે. આ મસાલો છે થોડોક ઓછો તીખો રાખ્યો છે. અહીંયા બેટર છે અને આ સંભાર છે. તો સંભાર એ સરસ એવો બની ગયો છે અને સાથે સાથે અહીંયા 2 પ્રકારની ચટણી બનાવી છે. તો તીખી ચટણી છે અને આની અંદર ટોપરાની ચટણી છે. તો 2 ચટણી પણ બની ગઈ છે. તો મમ્મી કે 7:45 વાગ્યા છે ને તો કે હું ચાલુ કરી દે ત્યારે કે થઈ રહેશે એમ. ત્યાં પપ્પાને બોલેલો તો ચલો પપ્પા આપણે આવે એટલે ઢોસા બનાવીને ચાલુ કરી દઈએ. ખાઈ પીને ફ્રી થઈ ગયા ત્યાં મમ્મી પપ્પા 2 બેસવા આવ્યા હતા એટલે બધા બેઠા હતા સરસ રીતે. અને હવે બસ જો 11 વાગી ગયા છે તો હવે સૂઈ જઈએ. સાથે સાથે આપણે આજનો વ્લોગ છે એ અહીંયા એન્ડ લઈ લઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.